ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર, મા આશાપુરા ન્યૂઝમાં હું સુરેશ બિલ્લાણી આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચારો. ભુજ ખાતે આશાપુરા વુમન્સ એકેડમી દ્વારા નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરાયું. આશાપુરા વુમન્સ એકેડમી દ્વારા બાળકો માટે નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો વેકેશન દરમિયાન કંઈક નવું શીખી શકે તથા બાળકોમાં સામૂહિક જીવનની તાલીમ કેળવાય તે હેતુથી સંસ્થા દ્વારા અનેક કાર્યક્રમો યોજાયા, જેમાં પ્રાર્થના, યોગ, સંગીત, ડાન્સ, રમતગમત, ડ્રોઈંગ, રાષ્ટ્રભક્તિ, સંસ્કૃત સંભાષણ તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓ, જેમાં વેસ્ટમાંથી બેસ્ટ, કાગળકામ, ઘડીકામ, માટીકામ, કોલાજકામ, મોડવર્ક, ફ્લાવર મેકિંગ, રંગોળી જેવી અનેક ક્રિયાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી અનેકવિધ કલાને સુંદર રીતે ખીલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સમર કેમ્પમાં બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરાઈ. અસ્મિતા રોહિત ત્રિવેદી, આશાપુરા વુમન્સ એકેડમીથી અમે આશાપુરા વુમન્સ એકેડમીનો સમર કેમ્પ રાખેલો છે 15 દિવસનો. અત્યારે જ્યારે અમે રજીસ્ટ્રેશન કર્યા ત્યારે 125 બાળકો થયા હતા. હવે 1 તારીખથી ચાલુ થયો, આજે અમારો 9મો દિવસ છે. તો આજની તારીખમાં અમારા 80 બાળકો આજે હાજર છે. પહેલા દિવસથી જ અમારા નિષ્ણાતો અમે રોજ બારેથી બોલાવતા હતા. અમારી કંપની તરફથી અમે પહેલી જ વખત આયોજન કર્યું છે આવું સમર કેમ્પનું, અને દરેક લોકો 2 દિવસનો, 4 દિવસનો કે 5 દિવસનો સમર કેમ્પ કરતા હોય છે. પણ અમને વિચાર આવ્યો કે એમાં કાંઈ આપણે બાળકોને શીખવાડી ન શકીએ, જ્યારે આ સમર કેમ્પમાં આપણે 15 દિવસનો રાખીએ તો બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ જે છે એને આપણે જાગૃત કરી શકીએ. મારું નામ વિરામ છે, સુખપરથી આવી છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી. દરેક માતા પિતા ઈચ્છે છે કે મારો બાળક છે એ સંસ્કારી બને, ચારિત્રવાન બને. તો દર વર્ષે વિદ્યાભારતી દ્વારા આ પ્રમાણે બાળ વિકાસનું આયોજન થતું હોય છે. અલગ અલગ શિક્ષણો દ્વારા માહિતી એ પ્રમાણે મળતી હોય છે. દરેક માતા પિતા પોતાના બાળક આગળ આવે, રુચિ વધે અને માતા પિતાની સેવા કરે એ સુધી બધા માતા પિતા છે એ પોતાના બાળકને મૂકતા હોય છે. મારું નામ ઘોર પ્રાચી છે, હું અહીંયાની સ્ટુડન્ટ છું. મને બહુ મજા આવે છે. સમર કેમ્પમાં અમને ઘણું બધું શીખવા મળે છે, જેમ કે યોગ શીખવાડે છે, ડાન્સ, ગીત, સંસ્કૃત શીખવાડે છે. અમે અહીંયાના સ્ટુડન્ટ છીએ, અમને ખૂબ મજા આવે છે. બસ. મારું નામ ત્રિવેદી શ્રીયા છે. અહીંયા આશાપુરા વુમેન્સ એકેડમી તરફથી અહીંયા સમર કેમ્પ છે. અહીંયા 1 તારીખથી 1 મેથી શરૂ થયેલ છે. અમને 9 દિવસ થઈ ગયા અને અમને બહુ જ મજા આવે છે. આજે રાષ્ટ્રભક્તિ દિન છે એટલે અમને બધાને વેશભૂષામાં આવવાનું હતું, એટલે હું ઝાંસી રાણી. હૃદયની બીમારી માટેની આધુનિક સારવાર હવે કચ્છમાં સૌ પ્રથમવાર ભુજમાં જ ઉપલબ્ધ. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ દેસાઈ. ECP એટલે એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન દ્વારા જીયા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. નોન ઇન્વેઝિવ એટલે કે વાટકાપ વિનાની તદ્દન દુખાવા રહિત અને 100% આડઅસર વિનાની સારવાર. એન્જાઇના અને હાર્ટ ફ્લેરના દર્દીઓમાં 95% સુધીની સફળતાનો દર. દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર પોલોનરી હાર્ટનરી ડિસીઝ, હૃદયની નળીઓના રોગો માટે તદ્દન પ્રાથમિક અને પરિણામલક્ષી સારવાર. ECP માટેના હેલ્પલાઇન નંબર 9890711963. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ કે દેસાઈ, પ્લોટ નંબર 96, B1, B2, વિજયનગર, બિહાઇન્ડ ડોક્ટર દિલ્હીવાલા હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ભુજ અંજાર હાઈવે રોડને પહોળો કરવાનું કામ ચાલે છે, તેને કારણે ઠેર ઠેર ખાડાઓ ખોદાયા છે, તેથી અકસ્માતો થયા છે. સત્તાવાળાઓ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે. ભુજ અંજાર હાઈવેનું વિસ્તૃતીકરણ થઈ રહ્યું છે અને આવનારા સમયમાં એ પબ્લિકને ખૂબ જ રાહતરૂપ પણ બનવાનું છે. પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે ત્યાંના રોડને કામને કારણે, રોડના કન્સ્ટ્રક્શનને કારણે વારંવાર વાહનોના અકસ્માતના સમાચારો બહાર આવી રહ્યા છે. ક્યાંક ક્યાંક તો કોઈ અકસ્માતને કારણે મૃત્યુ થયું એવા પણ અહેવાલો મળી રહ્યા હતા. તો આ અંગે આપણે કચ્છ જિલ્લાના કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના શ્રી જોશી સાહેબ આપણી સમક્ષ હાજર છે. તેઓ શું કહે છે આ બાબતે અને શું પ્રિવેન્શન એક્શન લેવા માગે છે તે એમની પાસે જ જાણી. ભુજ અંજાર રાજ્યધોરી માર્ગને હાલમાં 10 મીટર પહોળો કરવાનું કામ પ્રગતિમાં છે. કોન્ટ્રાક્ટર એમકેટ કન્સ્ટ્રક્શન દ્વારા અત્યારે એનું બોક્સ કટિંગની કામગીરી પ્રગતિમાં છે. જ્યારે પણ વાઇડનિંગનું કામ ચાલતું હોય ત્યારે એના સેફ્ટી મેઝર્સમાં અચૂક ખ્યાલ રાખતા હોઈએ છીએ.
ભુજંદા રોડ ઉપર પણ બોક્સ કટિંગ કર્યા પછી એના ધારમાં એમ્પ્ટી સિમેન્ટ બેગ્સમાં રેતી ભરી અને એને લગાડી અને દરેક 3-3 ફૂટ એને લગાડેલી છે. બોક્સ કટિંગના બંને છેડા પર એના વોર્નિંગ બોર્ડ્સ પણ લગાડેલા છે કે ભાઈ સાવધાન, રસ્તાનું કામ પ્રગતિમાં છે અને વાહન ધીમે હાંકવું. એ બધા સેફ્ટી મેઝર્સ અમે અગાઉથી પણ લીધેલા છે. પણ હમણાં થોડા દિવસ પહેલાં એક કાર છે એ અંદર ઉતરી ગઈ હતી. નસીબ જોકે કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, એવા કોઈ સમાચાર નથી. પોલીસ સ્ટેશનમાં પણ અમે તપાસ કરેલી છે. પરંતુ આવું બનાવ બન્યા પછી અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે અને ફોન પર પણ જાણ કરી છે કે ભાઈ બધા સેફ્ટી મેઝર્સને હવે સઘન કરી દો. વધુ સાઇનેજીસ લગાડ્યા છે અમે, વધારે એમ્પ્ટી સિમેન્ટ બેગ્સમાં રેતી ભરીને લગાવી છે, વ્હાઇટ પટ્ટા કરી દીધા છે, એના પર રિફ્લેક્ટર્સ પણ લગાડી દીધા છે જેથી કરીને રાત્રે પણ કોઈ પણ વાહન ચાલકને દેખાય. એટલે જે પણ અમે સલામતીની કાળજી લીધી હતી એને ખૂબ જ સઘન કરવાની મને સૂચના આપી છે અને 24 કલાકમાં એ વધારે સઘન થઈ જશે. ઇનોબઝ નોલેજ સોલ્યુશન આઈટી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક હવે ભુજમાં જ. ઇનોબઝમાં આઈટીના ઉચ્ચ લેવલના કોર્સિસ ચાલી રહ્યા છે, જેવા કે એથિકલ હેકિંગ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ, જાવા, કોર એન્ડ એડવાન્સ, સીઈઓ, પીએચપી, MySQL. એટલું જ નહીં, કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવનાર વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો માટે પણ અમારા એથિકલ હેકિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા કોર્સિસમાં જોડાઈ અને આઈટી ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી શકો છો. તો જોડાઓ ઇનોબઝ નોલેજ સોલ્યુશન સાથે અને મેળવો આંતરરાષ્ટ્રીય માન્ય પ્રમાણપત્ર. એડમિશન ચાલુ છે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો ઇનોબઝ નોલેજ સોલ્યુશન, આશાપુરા રિંગ રોડ ઓપોઝિટ હાજીપીર હજ ટૂર્સ, ભુજ કચ્છ. કોન્ટેક્ટ લેન્ડલાઇન 02832644033. ભુજના બહુમાળી ભવનમાં શૌચાલય તથા અન્ય જગ્યાઓએ યોગ્ય સફાઈ થતી ન હોવાથી ત્યાંના કર્મચારીઓમાં પણ નારાજગી છે. છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી નથી હલતું. માં આશાપુરા ન્યૂઝનો ફરી એક અહેવાલ. બહુમાળીની અંદર લેબોરેટરીની સફાઈ માટે માં આશાપુરા ન્યૂઝે 3 વખત ન્યૂઝ રિલીઝ કર્યા અને જે 2 મહિનાથી સતત ત્યાં સફાઈ નથી થતી, એની લેબોરેટરીની અંદર, લેટ્રિન, બાથરૂમની અંદર ભયંકર દુર્ગંધ અને ગંદકીઓ છે. અને સત્તાવાળાઓને આ અંગે વારંવાર વાત પણ કરી છે. કાર્યપાલક ઇજનેરશ્રી, નાયબ ઇજનેરશ્રીને આ વાત પાસ ઓન કરે છે કે ભાઈ તમે જઈને જુઓ. આજ પણ શ્રી સિંહ કરીને જુનિયર એન્જિનિયર આપણી સમક્ષ હાજર છે. તેઓ પણ રૂબરૂ બહુમાળીમાં ટીમ સાથે મુલાકાત લેવા આવ્યા છે અને એમને રૂબરૂ પણ બતાવવામાં આવ્યું છે કે ભાઈ આટલી ગંદકીની હાલત આટલી ખરાબ છે. તેઓ કેમેરા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરે છે, પરંતુ આપોઆપ વિઝ્યુઅલ એમ બતાવી રહ્યા છે કે ગંદકીની હાલત કેટલી છે. તો ક્યારે આ ડિપાર્ટમેન્ટ આ વસ્તુને ગંભીરતાથી લેશે? ક્યારે આ ડિપાર્ટમેન્ટ આ લોકોની સમસ્યાઓ નિવારવા માટે આગળ આવશે? ગરીબે નવાજ ટૂર્સ દ્વારા નવી પેશકશ બમ્પર ધમાકા 2. દર મહિને ફક્ત ₹500 ના 12 હપ્તા ભરી એક મુખ્ય ઇનામ અને 11 આશ્વાસન ઇનામો જીતવાની સુવર્ણ તક સાથે યાત્રાનો અનેરો અવસર તો ખરો જ. આ યોજના ફક્ત મિત્ર વર્તુળ અને 1200 સભ્યો પૂરતી મર્યાદિત હોતા વહેલા તે પહેલાના ધોરણે યોજનામાં જોડાઓ. આયોજક મૌલાના નૂર મોહમ્મદ અકબરી. સંપર્ક 9879445226, 9879953142. બુકિંગ અને માહિતી માટે ભુજ મૌલાના અબ્દુલ કરીમ કાદરી 9913374126. ગરીબે નવાજ ટૂર્સ બમ્પર ધમાકા 2. જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ વર્લ્ડ આયોજિત અંડર 14 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો. ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ વર્લ્ડ આયોજિત અંડર 14 રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધેલ છે. ભુજમાં સૌ પ્રથમ વખત જ નાના બાળકો માટે કોઈ રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ બાળકો એક અનોખો આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ ટુર્નામેન્ટનું ટોસ ઉછાળીને શરૂઆત કરી હતી અને કચ્છ ક્રિકેટ એસોસિએશનના મંત્રી શ્રી અતુલભાઈ મહેતાએ આ આખા આયોજનને બિરદાવેલ હતું. અખિલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જે અંડર 14 વર્ષથી નીચેના બાળકોને આપણે એક ઉત્તેજન આપવા માટે ક્રિકેટનું એક નાનું એવું આયોજન કરેલ છે, જેમાં 8 ટીમો
ભાગ લઈ રહી છે, જે લીગ સિસ્ટમથી રમશે. મારું નામ સતરાજ જાડેજા છે. અમને અહીંયા બહુ મજા આવે, અહીંયા રમવા આવ્યા છીએ. મારું નામ ચિરાગ સોલંકી છે. આજે સ્પોર્ટ્સ વર્લ્ડ દ્વારા આ આયોજિત કરવા આવી છે અંડર 14ની. અમે એનામાં ભાગ લીધો એ જ અમારા માટે ઘણું છે. અતુલ મહેતા, સેક્રેટરી કચ્છ ક્રિકેટ એસોસિએશન. આજે ભુજના જ્યુબલી ગ્રાઉન્ડ ઉપર સ્પોર્ટ્સ વર્લ્ડ તરફથી અંડર 14ની ટુર્નામેન્ટ જે કરી છે તે ખરેખર પ્રશંસનીય એક પગલું છે. ખેડૂત મિત્રો, શું આપણે આપના કપાસ, મગફળી, એરંડા, ગુવાર, શાકભાજી વગેરેને રોગમુક્ત રાખી વધુ ઉત્પાદન મેળવવું છે? તો આ રહ્યો ઉપાય. આપની જરૂરિયાતના તમામ પ્રકારના બિયારણો પૂરી માહિતી સાથે મેળવવા માટે તેમજ દરેક પાક વિશે પૂરતી વૈજ્ઞાનિક પદ્ધતિની માહિતી મેળવવા માટે તેમજ પાક સંરક્ષણના પગલાં તેમજ પાકને રોગમુક્ત રાખવા જરૂરી દવા, ખાતર મેળવવાનું આધુનિક અને વૈજ્ઞાનિક માહિતી સાથેનો એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 9825225016. શૈલેષભાઈ 9879753590. રવિભાઈ. દયાપર પાણી પુરવઠાના કર્મચારી અધિકારીઓએ ડીઝલનો વપરાશ ન કરવા છતાં લાખોના બિલ બનાવી રૂપિયા ચાઉ કરી ગયાની તેમના જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફરિયાદ. દર્શક મિત્રો, આજે આપણે જોઈએ છેલ્લા અમુક સમયથી ચકચારી એક વિષય છે પાણી પુરવઠાનું ચોરી કૌભાંડ. હવે એ કૌભાંડ સંદર્ભે જે RTI કરતા હેનરી ચાકોએ કામગીરી કરેલી છે એના સંદર્ભમાં આપણે માહિતી લઈએ હેનરી ચાકો પાસે. આ છેલ્લા 2003થી આપણી રજૂઆતો સદંતર રહી છે કે આવી રીતનું આ કૌભાંડ ચાલુ છે. ત્યાં જનરેટર સેટ ડેમ ઉપર છે જ નહીં અને ડીઝલ પરબારું પગ કરી જાય છે, એ રીતની આપણી ફરિયાદો થઈ હતી. જેના અનુસંધાને આ ફેરે ઉપલા લેવલના અધિકારીઓ એને ગંભીર ગણી તપાસમાં પૂરક થતા FIR દાખલ કરવાની સૂચના આપી. જે અનુસંધાને નખત્રાણાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી કાનાણીએ FIR દાખલ કરી છે. આ જે તપાસ થઈ છે એ તપાસમાં પણ ગેરરીતિઓ છે અને આ ગેરરીતિઓ અનુસંધાને 1 જ વર્ષનું પાર્ટ તરીકે આ ગુનો દાખલ થયો છે. જે 14 લાખ સમથિંગનો ફિગરનો ગુનો દાખલ થયો છે, પણ હકીકતમાં આ કૌભાંડ 4.5 થી 4.5 કરોડ રૂપિયાનું છે. આ અંગે અત્યારે આપણે ઉપર અરજી મોકલી ચૂક્યા છીએ કે આની અંદર એક વિસ્તૃત નવી ટીમની ગઠન થાય, જે ફરીથી વિજિલન્સ ટીમ આની તપાસ કરે અને યોગ્ય ફિગરનું FIRમાં દાખલ થાય એ રીતની આપણી પ્રયત્નો ચાલુ છે. અત્યારે આ તપાસ જો અબડાસામાં, લખપતમાં અને આ બાજુની ગેરરીતિઓ થાય તો જે દુર્ગમ ગામડાઓ છે એમાં પાણીની સમસ્યા બિલકુલ નિરાકરણ થઈ જાય એવું છે. આંજો સાથ ઈ જ અસાંજી શક્તિ, આંજો સંતોષ ઈ જ અસાંજો લક્ષ્ય, અત્રે જ મુંદ્રાજો રોકાણ ઈ જ સચ્ચો રોકાણ. શગુન સિટી આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર, તેમ છતાં વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુંદ્રા તાલુકામાં સારા લોકેશનમાં પ્લોટ, સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની ટાઉનશીપ, આંતરિક રસ્તા, ચિલ્ડ્રન પાર્ક, ગટર લાઇન તથા પૂરી ટાઉનશીપને તાર વડે ફેન્સિંગ. શગુન એન્ટરપ્રાઇઝ, ઓફિસ નંબર 3, ફર્સ્ટ ફ્લોર, માધવ ચેમ્બર્સ, પ્લોટ નંબર 326, વોર્ડ નંબર 12B, ટાગોર રોડ, ગાંધીધામ, કચ્છ. ફોન નંબર 02836654811. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર ખાનભાઈ. શ્રદ્ધા એન્ટરપ્રાઇઝ, મોબાઈલ નંબર 9978005868. તલાટી મંત્રી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા માંડવી મામલતદાર. માંડવી તાલુકાના તલાટી મંડળે કલેક્ટરશ્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું. અત્યારે આપણી સાથે છે તલાટી યુનિયનનું પ્રતિનિધિ મંડળ કે જે મોટા લાઈજા અને કોટકી મહાદેવ મંદિરની જમીન બાબતે પંચનામું જે કરે અથવા કોઈ એમના વારસદારોની એન્ટ્રી કરવા માટે એ તલાટીઓને દોષિત ઠેરવે છે અથવા જે તે સમયના સેજાના તલાટીને દોષિત ઠેરવે છે. તો અત્યારે આવેલ પ્રતિનિધિ મંડળ એવું કહે છે કે તલાટી ક્યાંય દોષિત નથી, જે તે સમયે કરવાની કામગીરી હોય છે એ ઉપલા અધિકારીએ કરવાની હોય છે, એ મુજબ જ કામગીરી થઈ છે. તો એના વિરોધમાં અત્યારે અહીંના મામલતદાર ભાવનાબા ઝાલાને આ લોકોએ આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર શા માટે આપવામાં આવ્યું? આપણે તલાટી મંડળ માંડવીના પ્રેસિડેન્ટ શરદભાઈ મોતા આપણી સાથે છે. તો નમસ્કાર. આજે અમારું તલાટી મંડળ અમારા જે 2 ગામ છે કે કોટડી મહાદેવપુરી અને મોટા લાયજા, એમાં અમારા ભાઈઓ વિરુદ્ધ એક પંચનામામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખરેખર તલાટી તો ગામ લેવલે નવો હોય છે અને અજાણ હોય છે, ત્યારે ત્યાંના સ્થાનિક પંચો અને જે સોગંદનામું કરે છે પાર્ટી, ખરેખર જવાબદાર એ થાય છે.
તો એમાં અમારી જવાબદારી શું કામ ફિટ કરવામાં આવે છે અને જે સોગંદનામું કરે છે એ લોકો બારોબાર નીકળી જાય છે અને જે કંઈ પણ સમસ્યા થાય છે ત્યારે નાનો કર્મચારી ફસાય છે. એટલે તમે કયા કારણસર અથવા કયા સંદર્ભમાં એમ કહો છો કે જે તલાટી જે તે સમયે હતા મોટા લાયજાના એ નિર્દોષ છે, એમને પંચનામું કરવું છે એ બરાબર છે, એ કયા ટેકનિકલ મુદ્દાથી? કારણ કે પંચનામું તો ગામ લેવલે વ્યક્તિ જતો હોય છે ત્યારે પંચો જે પ્રમાણે પંચો જેવી રીતે જણાવે કે આના આટલા વારસદાર છે, આ એક્સપાયર થઈ ગયા છે, જે ખેડૂત ખાતેદાર છે એ ગામે રહેતા હોય કે બહાર ગામ રહેતા હોય, પણ એ પંચો કે એ પ્રમાણે તલાટી સહમંત્રી એમાં પંચનામામાં રૂબરૂ સહી કરતા હોય છે. જે ગામ લેવલે પંચો છે અને જે પાર્ટીએ સોગંદનામું કર્યું છે એ જ દોષિત છે. અને જે તે વખતે આ જ્યારે નોંધ પ્રમાણિત થઈ ત્યારે અહીંયાના જે નોંધ પ્રમાણિત કરનાર અધિકારી છે જેમની પાસે સત્તા છે એ સત્તાધિકારી વ્યક્તિ છે એ લોકો જો એમાં અંદર વધારે તપાસમાં ગયા હોત તો કદાચ ત્યારે એન્ટ્રી રદ થઈ શકી હોત. આજે અમે મામલતદાર શ્રી માંડવીને એક આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારા 2 તલાટી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ થઈ છે. હકીકત એવી છે કે કોઈ પણ જ્યારે ગામ લેવલે પંચનામું જે વારસાઈ થાય ત્યારે અહીંયાથી એમ કહેવામાં આવે છે કે ભાઈ આપ લોકો પંચનામું કરાઈ આવો કે આપ લોકો વારસદારો છે. તો ત્યારે ફરજના ભાગરૂપે અમારે ગામમાં સ્થાનિક હોય અમારે 3 પંચોને બોલાવીને ખરાઈ કરવાની હોય છે કે ભાઈ આ સોગંદનામું છે એમાં લખ્યા મુજબ આ આટલા વારસદારો છે, હકીકત છે કે નહીં. તો પંચો એમ કે આ ભાઈ આ સાચી હકીકત છે ને એ લોકો જ છે, એના સિવાય કોઈ નહીં. તો અમારી જવાબદારી માત્ર એટલી હોય છે કે અમે સોગંદનામું વાંચી ને પંચોને બોલાવી ને પંચોથી ખરાઈ કરીએ કે આ 3 કે 5 જે વારસદારો છે એના સિવાય અને કોઈ વારસદારો નથી. તો અમે અમારા ફરજના ભાગરૂપે એક કામ કરીએ છીએ ને આજથી વર્ષોથી આ કામગીરી તલાટીઓ કરતા આવે છે. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન દ્વારા જ્ઞાન ક્રાંતિ યોજના હેઠળ કોમ્પ્યુટર ખરીદવા 70% લોન વગર વ્યાજની આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાને આનો લાભ મળશે. હવે કોઈ પણ વિદ્યાર્થીને કોમ્પ્યુટર લેવું મુશ્કેલ નહીં બને. ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશને 70% લોન સંપૂર્ણ વ્યાજ મુક્ત રીતે મળશે અને 12 મહિનામાં તેમને પેમેન્ટ કરવાનું રહેશે. રાજકોટ સહકારી બેંકના ડાયરેક્ટર દિલીપભાઈ ત્રિવેદી કહી રહ્યા છે, જોઈએ તેઓ વિશેષમાં શું માહિતી આપે છે. ગુજરાત અર્બન કોઓપરેટિવ ફેડરેશન દ્વારા તાજેતરમાં એક જ્ઞાન ક્રાંતિ હેઠળ કોમ્પ્યુટરનો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે. જે પ્રોજેક્ટ અંતર્ગત હેઠળ ગુજરાતની તમામ સહકારી બેંકો દ્વારા કોમ્પ્યુટરની યોજના વિદ્યાર્થીઓને કેજીથી માંડીને પીજી સુધીના તેમજ જુદી જુદી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા શિક્ષકો વગેરે તેમજ આ અંગે સહકારી બેંકના કર્મચારીઓને પણ આ યોજના હેઠળ લાભ મળશે. આ યોજનાનો મહત્વનો ઉદ્દેશ વિવિધ કંપનીઓના મોડેલો અને વિવિધ સારી એવી કંપની જેવી કે HCL, HC, લેનીવો અને તોશિબા જેવી કંપનીના 38 જેટલા વિવિધ પ્રકારની આઇટમોના કોમ્પ્યુટર, લેપટોપ, ડેસ્કટોપ અને એની ટેબ્લેટ સહિતના વિતરણો અમે શૈક્ષણિક સંસ્થાઓને પણ આ બેંક યોજના હેઠળ કરવામાં આવશે. રાજકોટ નાગરિક સહકારી બેંક પણ આ પ્રોજેક્ટ હેઠળ શરૂઆત કરી છે. લોન બેંક દ્વારા આપવામાં આવશે. 30% ડાઉન પેમેન્ટ વિદ્યાર્થીઓ કે જે કંઈ ખરીદનાર હશે એને કરવાનું રહેશે. 70%ની લોન 12 મહિનાના સમય મર્યાદામાં પૂર્ણ કરવાની, પરંતુ તેનો વિશેષ લાભ એ કે એને બિલકુલ એનું વ્યાજ ચૂકવવાનું રહેશે નહીં. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું
લેડીકેર 8 ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ કચ્છ. બિબ્બર ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. રાત્રે ભવ્ય સંતવાણીનું પણ આયોજન થયું. જય સીતારામ સર્વને મારું નામ મુકુલ ભગત, જગજીનું નામ ગુરુ તુલસીદાસ, બિબર આશ્રમથી બોલું છું. અમે 7 દિવસ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કાલે પૂર્ણાહુતિ કરી. તેની અંદર અમને ખૂબ મનમાં આનંદ થયો અને સપ્તાહની અંદર મહાન સાધુ સંતો અને મોટા મોટા રાજગણો તે બધા અંદર આવ્યા, સપ્તાહમાં અંદર આવ્યા હતા. અને આજનો જે પ્રોગ્રામ છે કાલે સાંજથી જ અમે પ્રોગ્રામ ભંડારા મહોત્સવ ચાલુ કર્યો છે. તેમાં પહેલાં તો સાંજના સંતોના સામૈયા હતા, ત્યારબાદ મહાઆરતી હતી, ત્યારબાદ રાતના યોગેશપુરી અને સમરથસિંહ સોઢાના સંતવાણી હતી. ત્યારબાદ સંતવાણી સવારના પૂરું કર્યા બાદ અમે આજે સવારના દેવજી અદ્દા તથા ચંપાબાઈના ભંડારા મહોત્સવની તૈયારી ચાલુ છે. અત્યારે પણ બહોળી સંખ્યામાં માણસો છે અને સાધુ સંતો પણ કચ્છભર દેશમાંથી પધાર્યા છે અને આ વિધિ પૂર્ણ થશે અને પછી મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે, જેની અંદર 5 થી 6 ગ્રામ ધુઆંબંધ ગામ રાખેલ છે. नमस्कार, मैं आपको भुज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ. यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ जो आपको रहने की हर तरह की सुविधा देता है, जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है. અવનવી વાનગીઓનો રસ્તાળ, જેમાં પંજાબી ફિક્સ સાડી માત્ર 125 રૂપિયામાં જ. जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज कच्छ. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટે બોલાવેલ એક દિવસના બંધને ભુજના કેમિસ્ટ અને ડ્રગિસ્ટોએ આપેલો જાકારો. બંધમાં કોઈ વેપારીઓ ન જોડાયા. આજે તારીખ 10/5/2013 રોજ ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટે બોલાવેલ બંધમાં ભુજના વેપારીઓ જોડાયા ન હતા. દવાની નવી નીતિઓ, ફાર્માસિસ્ટની સમસ્યા, નવા સુધારા કરવામાં આવે અને એફડીઆઈનો અસ્વીકાર બાબતમાં સમગ્ર દેશમાં જુદા જુદા એસોસિએશને બંધનું એલાન આપેલ. જોકે ઇમરજન્સી સેવાઓને આમાંથી બાકાત રાખવામાં આવેલ હતી. સમગ્ર ભુજના દવાના વેપારીઓએ આ એલાનને જાકારો આપી પોતપોતાની દુકાનોને યથાવત ચાલુ રાખેલ હતી. બધા જ એસોસિએશનની હાકલનો વેપારીઓએ અસ્વીકાર કર્યો હતો. ટોટલી કચ્છમાં અમે બધા તાલુકામાં જાણ કરેલી છે અને બધા તાલુકામાં આજે કોઈ આમ જનતાને તકલીફ ન પડે રહી. અમુક જગ્યાએ સવારના દુકાન ખોલી હશે, અમુક જગ્યાએ બપોરના દુકાન ખોલી હશે, અમુક જગ્યાએ સાંજના ખોલી હશે. એટલે રિટેલ લેવલે નહીં દેખાય. એનું કારણ છે કે અત્યારે ભુજમાં બધા ડોક્ટરોની પાસે એમના મેડિકલ સ્ટોર છે. બધા ડોક્ટર એમની અલગ અલગ દવાઓ લખે છે. એટલે એક હોસ્પિટલ રોલને આપણે છૂટ આપી છે કે ભાઈ તમે બપોરે, સાંજે, સવારે એમ તમારા અનુકૂળ ટાઈમે પણ આનામાં જોડાવાનું એમ. પહેલી સમસ્યા એ છે કે અમારું માર્જિન અત્યારે 10 થી 20% ચાલે છે. એનામાં અચાનક 8 અને 16% પરચેસ રેટ ઉપર, એટલે લગભગ 6 અને 14% જેટલું માર્જિન થાય. બીજી સમસ્યા ફાર્માસિસ્ટની કે પહેલાં ડૉક્ટરો જ્યારે દવાઓ પેકિંગમાં નથી આવતી ત્યારે ડૉક્ટરો એમના ફાર્માસિસ્ટ રાખી દવાનું મિક્સર કરી અને દવા ડોઝ નક્કી કરતા. હવે બધી દવાઓ ઉપર કંપનીવાળા એમના ડોઝ, ખાવાની રીત, અંદર પેમ્પલેટ નાખીને કઈ રીતે ખાવાની, શેના સાથે ખાવાની બધું કરીને આપે જ છે. તો ફાર્માસિસ્ટની હવે એટલી બધી જરૂરિયાત નથી. અથવા જે જૂના સ્ટોરો છે જેમને 10 વર્ષથી ઉપર કામ કરતા હોય અંદર, એમને એક રિફ્રેશમેન્ટ કોર્સ કરાવીને એમને ફાર્માસિસ્ટ તરીકે માન્યતા આપો. ત્રીજી સમસ્યા છે કે 2008માં એક જે કાયદો બન્યો છે કે આમાં રિટેલર કે હોલસેલર એ પોતે દવા બનાવતા નથી, કંપનીઓ દવા બનાવે, એજન્ટ થ્રુ આવે, બિલથી વેચીએ છીએ. કોઈ દવા બિલ વગર આવતી નથી. હવે એનામાં કદાચ કોઈક દવામાં કોઈક બેચ ફેલ જાય કે બીજો કોઈ જાય તો એ જે તે કંપનીમાંથી એક્શન લેવા જોઈએ. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ રિપોર્ટ. જવાહરનગરના હાલે ધરમપુરમાં રહેતા શામજી દાનાભાઈ ચાળને રાત્રિના ભાગે 3 શખ્સો દ્વારા લાકડી અને ધારિયા વડે જૂની અદાવતના કારણે હુમલો કરવામાં આવ્યો. હુમલો કરનારાઓ કરશન ભાણિયા, રમેશ રાધા આહિર, હીરા રાધા આહિર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તથા શામજીભાઈને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શામજી, અમે તો રાત્રે ઘરે હું સૂતો હતો ને અમારા બાજુના ગામના જવાહરનગરના ત્રણેક જણા આવ્યા બુકાની બાંધીને, પછી જોયા એને મેં ઓળખ્યા. મને સુતા ને ધોકા, અને એક ધાર્યો હતો, બે જણા કડે ધોકા હતા. મારીને મને એની કોશિશ એવી હતી કે આને શામજીની જાનથી મારી નાખું. એ હિસાબે હુમલો કર્યો, પણ મને મારી પત્ની જાગી જતા રાડ બૂમાબૂમ કરતા એ લોકો નાસી ગયા હતા, અને મને બહુ માર મારેલો. માંડવીના રાધેશ્યામ નગરમાં દંપતી પર સશસ્ત્ર હુમલા બાદ 3,70,000ની લૂંટારાઓ ઇન્ડિકા કાર પણ હંકારી ગયા. પૂર્વ વન વિભાગની મોબાઈલ સ્ક્વોડે લખપત ભચાઉ તાલુકામાંથી 924 બોરી ગેરકાયદેસર કોલસો પકડ્યો. ક્વાલ્સવેન કંપનીમાં 6 નંગ પિત્તળની પ્લેટો ચોરી કરનાર સીસીટીવી કેમેરામાં કેદ થયો. કંપનીના મેનેજર અજય માથુરે ફરિયાદ કરતા આરોપી વિષ્ણુ રવજી આહિર ઉંમર વર્ષ 27ની ધરપકડ કરવામાં આવી. ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં તારીખ 7/5/13ના રોજ ક્લાઉઝર કંપનીના મેનેજર અજય માથુરે એવી ફરિયાદ દાખલ કરેલી કે અમારી કંપનીમાંથી તારીખ 30/4/13ના રોજ પિત્તળની પ્લેટ નંગ 6 ચોરી થયેલ છે, અને આ જે ચોર છે તે અમારા કંપનીમાં લાગેલ સીસીટીવી કેમેરાની અંદર શૂટ થયેલ છે. જેથી આ કેસેટ ફરિયાદીથી મેળવી તે ચકાસતા અને કંપનીમાં કામ કરતા અન્ય કર્મચારીઓના નિવેદનો લેતા આ કામે ચોરી કરનાર પદ્ધર ગામનો વિષ્ણુ રવજી આહિર હોવાનું જણાયેલ. જેથી તેની તપાસ કરતા તે પણ આ ગુનો કબૂલતો હોય અને પોતે આ ચોરી કરેલાનું જણાવતો હોય. જેથી તેને ગઈકાલ તારીખ 9/10/11ના શેખપીર ખાતેથી અટક કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે. દર્શક મિત્રો, સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. લખપત તાલુકાના કૈયારીમાં કોલસાનો મોટો જથ્થો પકડાયો. વનતંત્ર દેખાડવા પૂરતી કામગીરી કરે છે. ભારતમાં શિક્ષણ ક્ષેત્રની માર્કેટ 110 અબજ રૂપિયા વાર્ષિક થવા જાય છે. દેશમાં હવે 104 નંબરની હેલ્પલાઇન શરૂ થશે, જેમાં આરોગ્યને લગતી ફરિયાદો લેવામાં આવશે. સેવ ધ ચિલ્ડ્રન્સે એક રિપોર્ટમાં તારણ આપ્યું છે કે માતા બનવા માટે ફિનલેન્ડ શ્રેષ્ઠ છે. ચીન અને પાકિસ્તાન કરતા માતા બનવાની સ્થિતિમાં ભારત પાછળ છે. ગુજરાત રાજ્યમાં 80% લોકો વિટામિન ડીની ઉણપવાળા છે. સ્ત્રી અને પુરુષોમાં આ સંખ્યા સરખી છે. રાજ્ય સરકારે પ્રાથમિક શાળા મહોત્સવ, ગ્રામીણ એરિયામાં 13 થી 15 જૂન સુધી પ્રવેશ મહોત્સવ ચલાવાશે. ગાંધીધામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના શાસનના અંતની શરૂઆત. 4 સદસ્યોએ અલગ ચોકો રચ્યો. મુન્દ્રા તાલુકાના શેખડિયામાં જાલી દસ્તાવેજ બન્યા હોવાનું બહાર આવ્યું. પોલીસ ફરિયાદ થઈ. કથિત ગેરવહીવટને કારણે ભચાઉ તાલુકાના કડોલ ગામના સરપંચ વાલા ડાંગર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર. ગુજરાતમાં નર્મદા કેનાલનું બાંધકામ યોગ્ય રીતે થયું ન હોવાની પાણીના અભાવે પશુઓ મરી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે ટીકા કરી. અમેરિકન વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે સગર્ભાએ દરરોજ એક ચોકલેટ બાર ખાવી જોઈએ, જેથી બ્લડ પ્રેશર કાબુમાં રહે. ભુજના વોર્ડ નંબર 13 અને 14માં સફાઈ મુદ્દે રહેવાસીઓનો કચવાટ. અઠવાડિયાથી ડોર ટુ ડોર કચરો લેવાની કાર્યવાહી ઠપ. સ્પેન અને સ્વીડનમાં વૈજ્ઞાનિકોએ કૃત્રિમ નાક બનાવ્યું છે. તેની સૂંઘવાની ક્ષમતા કુદરતી નાકથી વધુ. વિશ્વમાં દર 39 મિનિટે એક પોર્ન ફિલ્મ નેટ ઉપર મુકાય છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે 3 ગ્લાસ શેમ્પેન પીવાથી યાદશક્તિ વધે છે. અભિનેત્રી સોનમે જણાવ્યું છે કે પુરુષો સ્ત્રીઓના જીવનમાં નકારાત્મકતા ભરી દે છે. માધુરી દીક્ષિત એક દાયકા બાદ એક ફિલ્મમાં મુજરો કરતી જોવા મળશે. નીતિશના બિહારમાં ટૂરના સ્થળે નરેન્દ્ર મોદીના પોસ્ટરોથી ખળભળાટ. સ્ત્રીઓ સેક્સ શોપિંગ કરતા પ્રશંસા કરવાથી વધુ ખુશ થાય છે. રેલવે મંત્રીએ છેલ્લા 6 દિવસથી વિવાદોના કારણે કોઈ પણ ફાઇલમાં આગળ કામ કરવાનું ટાળ્યું. તો આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિડલાણીને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.